એ બાબતે કોઈ કસ્ટમરને ક્વેરી પણ નહીં, કેમ કે જ્વેલરીને પરચેસ કરતા પહેલા પણ નથી પૂછ્યું કે દીદી મને સ્કિન એલર્જી છે તો શું કરું. હા, કારણ કે હજી સુધી તો આટલા વર્ષની મારી જર્ની છે એમાં એ બાબતે કોઈ કસ્ટમરનું ફીડબેક મને નથી મળેલું. અને તો આ એક બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય કે જનરલી મોસ્ટલી લોકો છે ને એ આર્ટિફિશિયલ જ્વેલરીથી એટલે જ ભાગતા હોય કે કડા પહેરસી તો હાથમાં ઇચિંગ થશે, નેકલેસ પહેરસી તો ગળામાં થશે કે બહુ રેડ માર્ક્સ આવી જશે એમ. તો આ બધું જો નથી તો એ રીતે તમે તમારી જ્વેલરીને પ્રમોટ કરો છો? યસ, કારણ કે અત્યારે માર્કેટમાં છે ને બહુ જ અલગ અલગ ટાઈપની વેરાયટી મળે છે. કારણ કે જેવી રીતે તમે જે વસ્તુ તમે 100 રૂપિયાની માર્કેટમાંથી લીધી તો એ જ વસ્તુ અમારી પાસે 4000માં પણ અવેલેબલ છે, કારણ કે એની ક્વોલિટી ડિફરન્ટ છે. અમે એ રીતે ક્વોલિટી મેનેજ કરીએ કે કોઈ પણ સ્કિન ટાઈપમાં એ કોઈને ઇરિટેટ ના કરે, અને પ્લસ એનું જે લુક છે એ તમને ગોલ્ડની કમ્પેરમાં આવી જાય એ રીતે. ઇવન મારે તો કસ્ટમરના એવા પણ ફીડબેક આવે છે કે જ્વેલરી લઈ અને આપણે રિયલ ગોલ્ડનું બોક્સ હોય ને એમાં મૂકે છે ને પછી પોતાના ફેમિલીઝ કે નેબરને કહે છે કે અમે રિયલ ગોલ્ડનું લીધું છે. અચ્છા, અને કઈ ખબર ન પડે. હા, એટલે પછી અમને એ માટે પણ કોલ આવતા હોય કે દીદી કદાચ અમારી જ્વેલરી બાબતે કોઈ પૂછે ને તો તમારે એવું કહ્યું કે ના મારી પાસેથી નથી લીધી, એને તો રિયલ ગોલ્ડ કરાવેલું હશે. અચ્છા, એટલે એક કઈ કે એક શો ઓફ ટાઈપમાં પણ તમે હેલ્પ કરી શકો છો. ઓકે, તમે જે જ્વેલરી જ્યાંથી પરચેસ કરો છો કે એને તમે કઈ ટાઈપના સૂચનો આપો છો કે ક્યાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ? એ તો મારું ફર્સ્ટ હોય, કારણ કે મારા હસબન્ડ મને એ જ કહે ક્યારેય ચીપ વસ્તુનું સેલિંગ કરવાનું જ નહીં. દિવસના 2 ઓર્ડર ઓછા આવશે તો ચાલશે, પણ કસ્ટમરને 100% સેટિસ્ફેક્શન આપવાનું છે આપણે. કારણ કે તારી એક ચીપ વસ્તુ છે એનાથી તારું કસ્ટમર તૂટશે. એટલે સામેથી અમારે કોઈ જ્વેલરીની અપડેટ આવે ને તો એમાં ઘણી વખત એવું હોય કે પર્સનલી મને એ જ્વેલરીની ડિઝાઇન બહુ ગમી ગઈ હોય પણ રેટ બહુ નાનો હોય, એટલે ક્યાંક મનમાં મને એવું હોય કે ડિઝાઇન સારી છે, માર્કેટમાં ચાલશે બહુ, પણ પ્રાઇસ ઓછી છે એટલે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ હશે તો. એટલે સામે પેલો એ જ ક્વેશ્ચન, ક્વોલિટી કઈ છે મને કયો, પછી જ એનું હું આગળ સોશિયલ મીડિયા પર શેર કરું. રાઈટ. જો એ ચીપ હોય તો અમે એને શેર જ નથી કરતા. ઓકે, તમે જ્યારે જ્વેલરી છે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ પહોંચાડો છો, રાઈટ? તો વચ્ચે ઘણા બધા જ્યારે બહારથી લેતા હોય ત્યારે ઘણા બધા પેરામીટર્સ આવતા હોય એમ કે એક સ્ટોકિસ્ટ હોય એના પછી હોય એટલે માર્જિન વધી જતું હોય એમ. તમે ડાયરેક્ટ સ્ટોર ઉપરથી અને તમારા ઘરેથી બિઝનેસ કરો છો એટલે માર્જિન ઘટી જતું હશે, તો લોકોને એનો ફાયદો આપો છો? હા, 100%. કારણ કે મારી પાસે કસ્ટમર છે ને આ બધી વસ્તુ આપણને કસ્ટમર પાસેથી મળે. ઘણી વખત એવું થતું હોય કે કોઈ કસ્ટમર પરચેસ કરે ને પછી પોતાના ઘરે પાર્સલ પહોંચે, આગળ એને બીજી જગ્યાએથી લઈ લીધું હોય એક વસ્તુ, પછી એની સાથે ક્વોલિટી મેચ કરે, પછી મને કોલ કરે દીદી તમે જે વસ્તુ અમને 2000માં આપી છે ને માર્કેટમાંથી અમે એ વસ્તુ 3000માંથી લીધી હતી જે તે ટાઈમે. પછી ક્વોલિટી પણ બંનેની ઇક્વલ, કોઈ જ 1% નો પણ એમાં તમને ફેર જોવા ના મળે એમ. એટલે પછી કહે કે માર્કેટ કરતાં તમે ઘણું સસ્તું આપો છો. રાઈટ. હા, એટલે તમારા જેવી જ ક્વોલિટી બહાર કદાચ 50% મોંઘી વેચાય છે વધારે. ઓકે, તમે જે સપ્લાય કરો છો તો કુરિયરથી તમે બધે તમારું જે ગુડ્સ છે એ પહોંચાડતા હશો, રાઈટ? તો ક્યારે એવું બને કે અહીંયા ભાંગતૂટ થાય, કોઈની કસ્ટમરની એવી કમ્પ્લેન આવે કે આ કુરિયર ડેમેજ થઈ ગયું છે કે ટાઈપનું? હા, એવું રેરલી 4 to 5% એવું થતું હોય છે, કારણ કે જ્વેલરીના મોસ્ટલી પાર્સલ છે ને આવડા સાઈઝમાં હોય, બરાબર? હવે એને અમે વ્યવસ્થિત બોક્સમાં પેક તો કરેલું હોય, પણ ઘણી વખત શું થાય બહુ મેજર ના હોય પણ કોઈ ડાયમંડ છે તો એ નીકળી ગયો હોય, કોઈ એકાદ મોતી છે નીકળી ગયું હોય, એવું હોય. પણ શું કહેવાય કે કસ્ટમર પણ એટલા સારા મળ્યા છે ને તો પોતાની રીતે બધું મેનેજ કરી લે છે, અને કોઈ કેસમાં એવું બને કે એ બ્રોકન થઈ ગયું છે તો અમે એને રિપ્લેસ કરી આપો છો. હા, ઓકે. તમે ડેઈલી હેપી કસ્ટમરની સ્ટોરી મૂકતા હોય છો,
તો હેપી કસ્ટમર્સના રિવ્યૂ આવતા હોય કે અમને આ જ્વેલરી બહુ ગમી છે કે તો એમાંથી કોઈએ એવું કીધું છે કે મારા મેરેજ છે ને આ મારું હેપી કસ્ટમરનું છે ને પછી થોડાક ટાઈમ પછી મૂકજો હો કે મેં મારા ઇનલોઝમાં એવું કીધું છે કે આ મેં રિયલ કરાવેલું છે? ના એ બાબતે તો નથી, કારણ કે મારે તો કેવું છે, એક વખત એક કસ્ટમરે મને ફીડબેક સેન્ડ કરેલું હશે અને એ ટાઈમે આઈ થિંક કંઈક વર્કલોડમાં હશે એટલે મારું હેપી કસ્ટમરની સ્ટોરી બનાવવાનું મારા માઇન્ડમાંથી જ નીકળી ગયું અને એકાદ વીક થયું એટલે કસ્ટમરનો મને મેસેજ આવ્યો, દીદી તમે મારી હેપી કસ્ટમરની સ્ટોરી ના બનાવી, મને બહુ જ દુઃખ થયું. એટલે એ એક ચાર્મ છે કે હેલે હબમાં અમે હેપી કસ્ટમર છીએ. પછી હમણાં જ એક કરંટનું છે, આઉટ ગુજરાતના કસ્ટમર છે, તો એટલું ફાઇન એને ફીડબેક આપ્યું, બહુ જ સરસ લખીને આપ્યું. એટલે મોસ્ટલી મારે કેવું કે કોઈ પણ કસ્ટમર ફીડબેક આપે ને, કોઈનું નાનું હોય કોઈનું મોટું હોય, તો એને મારે એક જ રિપ્લાય આપવાનો, બરાબર? એ રિપ્લાય અમે સેવ કરીને રાખેલો હોય, ડિરેક્ટલી કસ્ટમરને અમારે ફોરવર્ડ કરી દેવાનો. तो मैं એને એ મારો ફીડબેક છે ને ફોરवर्ड કરી દીધો. तो कि दीदी मैंने इतनी टाइम निकाल के आपके लिए ये फीडबैक लिखा और आपने सिर्फ ऐसा ही रिप्लाई दिया. मैंने तो बहुत एक्सेप्टेशन रखी थी दीदी का रिप्लाई भी बहुत अच्छा आएगा. तो પછી મને એવું થયું કે અચ્છા કસ્ટમર પણ અમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખે છે કે અમે પણ સામે એને એવા પોઝિટિવ ફીડબેક આપીએ. જનરલી છે ને જોયું છે કે જે લોકો આર્ટિફિશિયલ જ્વેલરીની વાત કરતા હોય ને, તો આર્ટિફિશિયલ જ્વેલરી એટલે એવું કે એને કંઈ સાચવીને બહુ રાખવાની જરૂર નથી, એમ એક આપણા ડ્રોવરમાં પડ્યું રહેશે. તો તમને શું લાગે છે કે આને કેટલી કેરની જરૂર છે? ના, કેરની તો જરૂર છે, કારણ કે આ જે મેટલ છે ને એ બ્રાસ મેટલ છે, બ્રાસ હાઈ ગોલ્ડમાં આવે છે. તો એને તમે જેટલું કેર કરશો ને એટલું એ લોંગ લાસ્ટિંગ છે. લાઈક તમે એને યુઝ કરી અને ગમે ત્યાં મૂકી દેશો, બરાબર, તો એને કોઈ પણ વસ્તુ તમારી મેટલવાળી વસ્તુ ટચ થશે ને તો ત્યાં એ પેલું ખરાબ થવાનું થઈ જશે. યસ. એટલે બને ત્યાં સુધી એને કેમિકલવાળી વસ્તુથી દૂર રાખવાની. પછી બોડીમાં તમે એને પહેરો છો તો આપણે જે લેડીઝ કોઈ પણ મેકઅપ કે કરતી હોય તો બને ત્યાં સુધી એ ટચ નહીં થાય એનું ધ્યાન રાખવાનું. ઇવન આફ્ટર યુઝ એને કોઈ એક કોટનની અંદર પેક કરી અને એક બોક્સની અંદર એટલે કોટનમાં જ પેક કરવાનું. જનરલી જ્વેલરી બોક્સ વેલ્વેટ ના આવતા હોય છે. ના, એ ચાલે, પણ કોટન હોય તો વધારે સારું. હા, ઓકે. એટલે ટેકન આફ્ટર કેર પણ આની એટલી જ રાખવાની, રાઈટ ને? કારણ કે ગોલ્ડની આપણે એટલે રાખીએ છીએ કારણ કે પ્રેશિયસ છે અને અહીંયા આપણે થોડુંક આમ ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ કે હવે કાંઈ વાંધો નહીં. ઓકે, તમારે એમ કહીએ ને કે જ્યારે કસ્ટમર આવતા હોય તમારી પાસે, ડેઈલી એના ફોન આવતા હોય, હેપી કસ્ટમરની સ્ટોરી હોય, તમે રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર તમારી સ્ટોરી મૂકો છો, પોસ્ટ મૂકો છો, એઝ વેલ વોટ્સએપ હોય, તો ડેઈલીનું આ કામ તો રહે જ. નવા સ્ટોક જોવાનું, તમારી પાસે છે કે નહીં એ જોવાનું, નવી વસ્તુ માર્કેટમાં કઈ ચાલે છે એ જોવાનું. આ ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? એ ટાઈમમાં એવું હોય કે મોર્નિંગનો ટાઈમ હોય ને, લાઈક અમારું બિઝનેસ, મેં કીધું કે મારે તો 6 વાગ્યાથી શરૂ થઈ જાય, પણ કસ્ટમરના મેસેજ આવવાના નોર્મલી મને 10 વાગ્યા પછીથી શરૂ થાય છે, કારણ કે બધા પોતાનું રૂટીન કામ પતાવી અને પછીથી. તો એ મોર્નિંગના 6 to 10 એ ટાઈમ મારો આ બધા માટે હોય છે કે માર્કેટમાં શું નવું આવ્યું છે, હવે અમારે કઈ જ્વેલરી લઈ આવવાની છે, અમારી પાસે કઈ વસ્તુનો કેટલો, આગલા દિવસે નાઇટના 11 વાગ્યા પછી મને જે વોટ્સએપમાં મેસેજ મળ્યા છે, કોઈ કસ્ટમરના ઓર્ડર આવેલા છે, પેમેન્ટ આવેલું છે, તો એ સ્ટોક મારી પાસે અવેલેબલ છે કે નહીં, એ બધું કામ છે ને 10 વાગ્યા પહેલા કરી નાખવાનું. પછીથી તમારો લીગલ બિઝનેસ. ઓકે, માર્કેટમાં જ્યારે નવો સ્ટોક આવે ને ત્યારે જૂની વસ્તુ જૂની થઈ જાય, તો ક્યારેય લગભગ દરેક સેગમેન્ટમાં છે ને એ હોય કે જે જૂનું થઈ ગયું છે ને એ સેલમાં જવા દે. તો હેલે હબમાં કઈ રીતે હોય છે? અમારે કેવું હોય છે કે કોઈ પ્રોડક્ટ છે કે એનું સેલિંગ વધારે થઈ ગયું છે તો એને અમે સ્ટોક આઉટ જ કરી દઈએ છીએ. અચ્છા, હા, કારણ કે ડુપ્લિકેશન ન મળે. તો અમારું પર્સનલી એવું છે કે અમારી જ્વેલરી છે ને બને ત્યાં સુધી રિપીટ ન થવી જોઈએ, બરાબર, કારણ કે રિપીટેશન લેડીઝને ગમતું નથી. હા, એટલે અમે એને સ્ટોક આઉટ જ કરી દઈએ છીએ. અને કોઈ પ્રોડક્ટ રેર કેસમાં એવું હોય કે હવે અમારે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવાની છે અને આ છે, તો અમે પણ પછી એમાં ડિસ્કાઉન્ટ રાખીએ છીએ. ઓકે,
જેમ કહીએ ને કે અમુક પ્રોડક્ટ એવી હોય કે લોંગ લાસ્ટિંગ લાઈફ ટાઈમ હોય, એમ કે અમુક ડિઝાઇન્સ એવી હોય કે જે બધાને ગમતી હોય, એવો કોઈ એકાદી એવી પોર્ટફોલિયો છે તમારા હેલે હબમાં? એ છે ને ચંદન ડિઝાઇન. અચ્છા. હા, એ ચંદનની વસ્તુ એવી છે કે લોકો સામેથી માગે છે કે અમને ચંદન આપો, કારણ કે ચંદન છે ને આપણા દાદી પરદાદી ટાઈમે હતું અને લેગસી અત્યારે છે. અને પાછું અત્યારે જૂની પેટર્ન નો જમાનો છે. અને ચંદનનું તો ફિનિશિંગ પણ એટલું ફાઇન આવે છે ને કે તમને એવું જ લાગે કે તમે ખરેખર 5 કે 10 તોલાનો હાર ગળામાં પહેરેલો છે. હા, અને અત્યારે એક પાછો નવો ટ્રેન્ડ આવેલો છે, હેરિટેજ કલેક્શન. યસ. હા, એટલે અત્યારે હેરિટેજની ડિમાન્ડ પણ બહુ વધી છે. ઓકે. અત્યારે આમ તમે જેમ કીધું કે હેરિટેજ જ્વેલરી છે, ટેમ્પલ જ્વેલરી છે, પછી એથનિક જ્વેલરી છે, મોડર્ન જ્વેલરી છે, પછી દુબઈ આર્ટ છે, રોઝ ગોલ્ડ છે, ઘણું બધું માર્કેટમાં છે. તો એમ કહે ને કે પર્ટિક્યુલર જેન્ઝી કે જે લોકો યંગસ્ટર છે, ટીનેજર્સ છે, કે આમ કહે ને કે 2010 પછીનું જે પબ્લિક છે ને, જે યુવાનો છે ને, એ લોકો જ્વેલરી બાબતમાં બહુ પર્ટિક્યુલર છે. એકદમ નાનું જોઈએ, સોફ્ટ જોઈએ, લુકિંગ વાઇઝ એકદમ કુલ જોઈએ, એ ટાઈપનું તમે કઈ રીતે કરો છો? હા, એટલે કસ્ટમરનો પહેલા એ જ મેસેજ આવે, દીદી લાઇટ વેઇટ આપો. હા, પછી આપણે એને મારી પાસે જે પ્રોડક્ટ અવેલેબલ હોય ને એટલે ફોટો સેન્ડ કરું, એટલે એમાંથી કોઈ સિલેક્ટ કરે